તમે કોઈ પણ પ્રકારનો અપરાધ કરી લ્યો, કોઈને ઊંચા અવાજમાં બોલી લ્યો કે કોઈના ઉપર ગુસ્સો થઈ જાઓ કે કોઈને ભલા બુરા ગાળો અપશબ્દ બોલી દો, તો એની માફી તમને ભગવાન આપી દે. પણ જો તમે કોઈ ભક્તિ કરતો માણસ છે અથવા ભક્તિ કરતો માણસ કે જે પ્રભુ ભક્તિમાં આટલો મગ્ન છે, એના જે વાક્યો છે એના બારામાં બુરું વિચાર્યું અથવા એનું બુરું કરવાનો આગ્રહ રાખ્યો, તો એ માફી ભગવાન તમને નહીં આપે. એટલા માટે હંમેશા કહેવામાં આવે છે કે ભાઈ જે કોઈ સાધુ સંતો છે એનો કોઈ દિવસ હસી મજાક ના કરવો જોઈએ. એવું તમે કરો તો ભગવાનની નજરમાં તમે ગુનેગાર બન્યા કહેવાઓ. માટે એવું ના કરવું જોઈએ. હંમેશા એમની આપણા ઘરે આવે સાધુ સંતો તો એમને પહેલાં પ્રથમ ભોજન આપવું જોઈએ, ત્યારબાદ આપણે જમવું જોઈએ. આ વાત ધ્યાનમાં રાખજો. બધી વસ્તુનો માફી મળી જશે, પણ ભક્ત અપરાધ છે એ બહુ મોટામાં મોટો અપરાધ છે. માટે ભક્ત અપરાધ ના કરવો, અને ભક્ત અપરાધ કરનારાઓને સખ્ત દંડ મળશે, સખ્ત દંડ આપવામાં આવશે. તો આ વાતની ધ્યાન રાખજો. બાકી લલિત બળાયાને ફોલો કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હર હર મહાદેવ.